શ્રી શિવ મહાપુરાણમાંથી દક્ષની પ્રજા, પુત્રો અને પુત્રીઓ. શિવજીની આજ્ઞાથી બ્રહ્માજી સૃષ્ટિની રચના કરવા લાગ્યા. બ્રહ્માની આજ્ઞાથી પંચજન પ્રજાપતિની આસક્તિ નામની પુત્રીને દક્ષ પરણ્યા. તેણે હર્યેશ્વર નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમને દક્ષે પ્રજા સૃષ્ટિ રચવા આજ્ઞા કરી. એટલે તે તપ કરવા માટે પશ્ચિમ દિશામાં નારાયણ સરોવર નામના પવિત્ર તીર્થ સ્થાને ગયા. તેમને પરમોહંસના માર્ગમાં બુદ્ધિ થઈ એટલે તે દ્રઢ તપ કરવા લાગ્યા અને મોક્ષના માર્ગને ગ્રહણ કર્યો. પછી દક્ષે સબલાશ્વ નામના 1,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તો તે પણ હર્યેશ્વરના માર્ગે ગયા. આ જાણી દક્ષને નારદ પર ખૂબ ક્રોધ આવ્યો અને કહ્યું કે તમે મારા પુત્રોને સાધુનો માર્ગ બતાવ્યો છે, એટલે તમે લોકમાં ભમ્યા કરશો, તમારું કોઈ સ્થિર ઠેકાણું નહીં રહે.